તો રામ રામ દાયરાને કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજ આપણે આયા કઈ કરવાનું થાહે નહીં, પણ વા જો તમે વા મારો ભાઈ ખેતરમાં ટ્રેક્ટર હાકે છે ને હું અહીંયા બેઠો બેઠો મોજ કરું છું ને ઈતા મને પોહાય જ નહીં. ને જો તમે આ મસ્ત મજાનું જો તમે આ ભાવસું જો તમે આ જો તમે આ કેવું મસ્ત મજાનું ભૂતું છે. એ ભાષાવીને કંઈક દાસામાંથી ફાટતા ફાટતા કંઈક દાસામાંથી એટલે ભાઈ પણ અટાણે આપણે બે અહીંયા એકલા જો તમે આ બીજું ભાવસું છે જો તમે એ ભાષાવીને કંઈક ફાટતા દાસામાંથી આ જો તમે અહીંયા જો તમે આના ધંધા જોવો તમે બાકી ને હા હું તમને એક વાત કહી દઉં. આ છે આપણું દેખાય આમ ઓલું બત્તી ટાઈપ જેવું છે આ સ્પીકર ને અમે માતાના મઢ બાજુ ફરવા ગયા હતા એ ઠેકાણેથી અમે લીધું હતું. કેવું મસ્તીનું હે કમેન્ટ કરીને કહેજો જરાક. તો પછી ચાલો આગળ વધીએ. અટાણે હજી પણ આ હાલે છે ને હા બાકી તારમાં આપણે ગીતું ને વગાડી શકીએ છીએ. ગીતું ને જારો હું તમને હજી એક વસ્તુ દેખાડું છું. देखो अभी मैं बिजुली बन चुकी हूँ. देखो गाइस कितना बढ़िया है ये माइक. जो તમે જોઈ શકો તારો કે એક નાનકડી વાત છે. જો તમે હું તમને આમાં મલક બધી ફેસિલિટી દેખાડું જો તમે. હા તો આ જો તમે આપણા અહીંયા ઉપરથી બોલવાનું. હું તમને આ જો અહીંયા ઉપરથી આપણે બોલવાનું ને આ નીચેનું સ્પીકર છે ત્યાંથી સંભળાય. જો તમે આમાં મલક બધી આમ બટનનિફિકેશન છે ને જો તમે આ બાજુનું બટન આપણું વોલ્યુમ ડાઉનનું છે. આમ કરી દે એટલે વોલ્યુમ હાવ ધીરો પડી જાય અવાજ ને પાછું આનામ આપણે વધારીએ તો વોલ્યુમ અપ થઈ જાય એટલે આમ ડેકારો સંભળાય. ને આ બાજુનું બટન છે ઇકોનું એનાથી જોવો તમે એટલે આનાથી આમાં ઇકો અવાજ સંભળાય છે ને ચાલો ને હા આ બટનથી આપણે આમ રેકોર્ડ કરી શકીએ. જો એ ભાઈ તું પેલા આ બટનથી આપણે રેકોર્ડિંગ કરી શકીએ ને આનાથી આપણે વોઇસ ચેન્જ પણ કરી શકીએ છીએ. ને આ બટન છે આપણું પાવર ઓન પાવર ઓફ બટન. જો તમે આનાથી હું તમને દેખાડું છું. એ ભાઈ તું બંધ થાને જરાક વાર. હાલો આ જો તમે આ જુઓ તમે આ મારો હવે ઓરિજિનલ અવાજ છે. ને ચાલો બાકી તો હું તમને આમાં ગીતો પણ સંભળાવું છું પણ નોન કોપીરાઇટ. જુઓ તમે આમાં આપણે આ ઓલું આ બાજુનું આપણું આનું આ ચાર્જિંગ કરવા માટે છે. આ એક તો આમાં વળી ફોકસ જુઓ તમે અહીંયા આપણે આ ચાર્જિંગ કરવા હાટું છે ને આનું મેમરી કાર્ડ ચડાવવાનું છે અહીંયા. ને આ છે આપણું વોલ્યુમ અપ ડાઉનનું ને આ તો આપણા અહીંયા હેડફોન કે અહીંયા કંઈક લગાડવા હોય. જો તમે આ ગોખો દેખાય આ ગોખો ને આપણે હેડફોન લગાડી શકીએ.
ને ચાલો બાકી તો હું તમને મસ્ત મજાનો મ્યુઝિક વગાડું છું. હેલો હેલો. આ જો તમે કેવો મસ્ત મજાનો આમાં અવાજ આવે છે, જો તમે. હાય હેલો. હેલો હાય. હા ને બાકી કેવો લાગ્યો છે તમને આ સ્પીકર નો અવાજ? ઠાવકો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને જાજો યાર જરાક. તો પછી હવે તો આપણે કઈ અટાણે કઈ કરવાનું છે નહીં. મારો ભાઈ વા ખેતરમાં ટ્રેક્ટર હાકે છે, હું અહીંયા ખાટલે ચડીને બેઠો છું. તો ચાલો હવે કોપી આમાં થોડીક પછી એ બાજુ તમને લઈ જાય. તો ચાલો. બાકી તામાં જો તમે કે વા મારું મસ્ત મજાનું ઘર બને છે. જો કે અટાણી ઝાડવા આડું હટાઈ ગયું છે, કેમ કે એનું મોઢું નથી દેખાડવું. તો પછી હવે આપણે આમ આપણું ઘર બની જશે પછી હું તમને આખું ઘર દેખાડી. ને બાકી તા મારો ભાઈ જો તમે, ચાલો હું તમને દેખાડું. જો તમે મારો ભાઈમાં જો તમે. ને હા એક વાત કહી દઉં, અમારે અહીંયા આખા મગ ઉપડી ગયા છે. અહીંયા ભરાઈ ગયું છે, જો તમે. આમ ને બાકી તા હે ગાંધીનવ તમારે કંઈ કામ ધંધો નથી હે? ગમે ત્યાં પડા હુઈ જાવતી હે? હવે આ ગાંધીનવને મારે શું કહેવું હે? ગમે ત્યાં પડા હુઈ જતી. અરે यहाँ कुछ काम આ જો તમે આ બીજું પોસ્ટનું તો હું છે, જો તમે હે ભાઈ કે કામ ધંધો નથી તમારે વાળી? ક્યાંક રખડો બાણે જઈને પગ મોકરા રાખો ના, અને તા હીરે હેઠ કરીને બેસી જવું છે. કેમ કે ભાઈ તડકો ભાઈ એટલો હાજો પડે, માથામાંથી ગરમી બધું નીકળી જાય, પસીનો આવી જાય એવો હાજો તડકો પડે છે. ઘરમાં કરીને બેસું ન્યાય વળી બફાઈ રહું, જો તમે. ને હા હમણાં કાલ નહીં ને પરમદી, હા કાલ નહીં ને પરમદી હું મારા ભાઈને આમ બપોર પછી આમ ચા દેવા જવાનું ટાણું હતું ને તે જ વરસાદ એનો ખેલો રહ્યો. એ પહેલી વાર વરસાદ આવ્યો તેથી કાલ નહીં ને પરમદી. હવે તમે જ વિચારો આ ખેડૂતો બધા શું કરે હે? મેં તો કહેતા હું ખેડૂત ભાઈઓ રોટાવેટર से ઉડા દો, વરસાદ આવી ગયો છે, માંડવી વાવવાનું ચાલુ કરી દો તમે બધા. એ વરસાદ તેથી એક જ વાર પડ્યો, પછી બીજે રીતે ક્યાંય નથી. હા જો તમે અટાણે વાદળું હાવ સાફ છે, જો તમે. ક્યાંય તમને કંઈ વાદળું નહીં દેખાતું હશે. હવે મારે ને આ બધા ખેડૂતો કરે શું વળી હે? અડધા હજારની તો ફસલ બરબાદ થઈ ગઈ હશે. કોક ઠેકાણે તો પવન ને ઓહો ઝાડવા બાળવા બધું ઉડાડી નાખ્યા. હવે બોલો તમે આ વળી
હે બાકી તો અટાણે હવે અહીંયા તો આપણું કામ હવે પૂરું થઈ ગયું છે. બાકી તો કંઈ કરવા જેવું છે નહીં. થોડીક વાર પછી આપણે ખેતરમાં આમ નિરીક્ષણ કરવા જાઉં. તો ચાલો મળીએ હવે ખેતરમાં. ને બાકી તો જો તમે અટાણે હું અહીંયા ખેતરમાં નિરીક્ષણ કરવા નીકળી ગયો છું. જો તમે અટાણે મારો ભાઈ અહીંયા આડી દાંતી મારે છે. સવારે મારો ભાઈ અહીંયા ઊભી દાંતી મારતો હતો. આ જો તમે મારો ભાઈ માં ટ્રેક્ટર ચલાવે છે. જો તમે કેવો મસ્ત મજાનો ટ્રેક્ટર ચલાવે છે. બાકી તો હું તમને દેખાડું. તો ચાલો જો તમે મારા ભાઈ અહીંયા આ જુઓ તમે આ ધૂળ જુઓ તમે. મારું આખા ટ્રેક્ટર બગાડી નાખ્યું છે. જુઓ તમે ધૂળ ઉડાડીને જુઓ તમે. ને આ ભાઈ આમ મજબૂરી અમારા અહીંયા એક આમ ટેપુ તો હોય ને લગાડેલા, એટલે આમ કાનમાં ભૂંગળા ચડાવીને જ કામ ચાલુ કરવું પડે. વાં સુધી ભોગવાનું છે. ને જો તમે અટાણે મારા ભાઈએ ચાલુ કરી દીધું છે. આ જો તમે કેવું મસ્ત મજાનું હાકે છે ટ્રેક્ટર. પ્રો પ્લેયર છે ભાઈ, પ્રો પ્લેયર. બાકી તો તમે આ બાજુનું તો ખેતર આમાં ચપા સાફતા થઈ જ જશે. આજ નહીં તો કાલ નહીં તો પરમ નહીં. અમારે કઈ વાર ન લાગે આ ખેતર સાફ કરવામાં. ને જો તમે વાંસે ઓલા મગનો ભૂકો. મગ બહુ ખંજવારું પાડે ગાંડીના. એમાં ક્યાંથી ખંજવાર ગળી ગઈ હશે જે આપણે ખંજવાર ઉપાડે. ને બાકી તો આમાં કંઈ હે ને એમ દેખાડવા જેવું. આ જો તમે ઓમાંથી આમ ટ્રેક્ટરના નીચેથી પીલાઈને કાઢેલા ડાઠાને જુઓ તમે. આ જુઓ તમે આ ગાંડીના. હવે આનું કંઈ કામ હવે આને હટાવીને ગાંડીનો. જોકે આપણું તો કોઈ બી હાલે નહીં કે આમ આપણે કોકને બીજું જોતું હોય. ને જો તમે અહીંયા અમે એટલા દીમાં ઝાડવા બધા કાપી નાખ્યા છે ઉપરના દાયખાવા. જો તમે એ કંઈ પાંદડું નહીં દેખાતું હોય તમને. હે ને જો તમે આ છે આપણું ઓપનર. ને વાવડું એટલું આવે કે આખા ઝાડવા હલી જાય. જો તમે અહીંયા આપણે મસ્ત મજાની લહેર પટ્ટી રાખી છે. આમ એન્ટરટેનમેન્ટ થવા હતું. મોબાઈલથી બોર થઈ ગયા હોય તો અહીંયા બેઠા લહરવાનું. ને અમારા અહીંયા પોપિયાના ઝાડવાય બહુ છે. જુઓ તમે પોપિયા દેખાય છે. તો ચાલો હવે આપણે મળીએ થોડીક વાર પછી.
બાપુને અમે એવું લાગ્યું કે આમ હમું હાલે છે તે અમે પાછા હવે ચાલુ કરવાના છીએ. ને વા મારા પપ્પા પુરાણું કસરત કરે છે. નહીં એમાં બાપુ લાગ્યું હેડકું નતું હાલતું એટલે રાપ ફેરવી ઉથમી નાખી રાપ તો હતું ઈ બન્યું. જોવો તમે જોઈ શકો છો અટાણામાં થોડીક રાપ જરાક અદલા બદલી કરી એમ ઉથમી હવરી કરી તોય પણ આમ હતું એની જ વાંઢા એવા આમ પછી કાં ખોટી વધારે કાંઈ ન કરવું એનાથી કરતાં એમની હાકી લેવું એ સારું. જુઓ તમે ને હવે રોગું અહીંથી વાં સુધી છે 10-15 મિનિટનું જ કામ થાય હવે. જો તમે હવે મેં લડાઈ ગઈ આ તો કે મેરી નીંદ ઉડાઈ ગઈ ऐसे में तू एक फोटो उड़ाई गई तो काई को करके उड़ाई गई तो मोर उड़ाई गई. પછી મેં થોડીક વાર અહીંયા ભૂકા માર્યા. આપણા ઓલો માગનો ભૂકો છે ત્યાંથી મેં અહીંયા ઝાડવા તાપેલા પડ્યા ત્યાં સુધી મેં હાંક્યું. ને જો કે હવે અટાણે થોડીક વારમાં અંધારું પડી જાય ને પછી આપણે જાઉં દૂધ લેવા. હે હમણાં થોડીક વારમાં અંધારું પડી જાય પછી આપણે દૂધ લેવા જાઉં. જો તમે વાં ઓલો ભાવસુવીનો જુઓ તમે અટાણા સુધી હૂતો છે ગાંડીનું. જો કે એના માટે સારું છે. જો તમે અટાણે અમે અહીંયા આંબામાં પાણી પીવડાવ્યું. હવે આંબા કે હું કે મને નથી ખબર. તો ચાલો હવે આપણે મળીએ હવે દૂધ લઈને પછી. તો ચાલો હવે આજનો પ્રોગ્રામ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય બાય.